હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું પાઉંભાજી. ઇન્સ્ટન્ટ પાઉંભાજી કરવી હોય ત્યારે જલ્દીમાં કઈ રીતે મેનેજ કરવું અને કઈ રીતે રેસીપી કરવી એ હું આજે શીખવવાની છું. તો પહેલાં મેં બટેટાનું ઝીણું કટિંગ કરી લીધું છે, ત્યાર પછી રીંગણાનું કટિંગ કરી લઉં છું. આમાં તમે ગાજર અને કેપ્સિકમ, વટાણા, જે પણ તમારે વેજીટેબલ્સ નાખવા હોય તે તમે નાખી શકો છો. અત્યારે મને અનુકૂળ મુજબ લીધા છે. તો રીંગણા અને બટેટાનું મેં એક જ સરખી સાઈઝમાં કટિંગ કર્યું છે અને થોડું ફ્લાવર લઈ લીધું છે, જે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. અત્યારે હું હાફ પીસ લઈશ. તો આ રીતે ફ્લાવરને મેં વચ્ચેથી 2 ટુકડામાં લઈ અને એક ટુકડો ફ્લાવરનો હું નાખીશ. વચ્ચેનો ભાગ મેં કાઢી નાખ્યો છે અને ઉપરના ફ્લાવરના નાના ટુકડા કરી લીધા છે, જેથી સીટી વાગે તો સારી રીતે બફાઈ જાય. લીલી ડુંગળીની સિઝન છે એટલે લીલી ડુંગળી લઉં છું, બાકી આપણે સૂકી ડુંગળી પણ લઈ શકાય. આગળનો ભાગ મેં અલગ કરી લીધો છે અને ગ્રીન પાન પણ હું અલગથી લઉં છું. ગ્રેવી કરવા માટે મેં આગળના ભાગના ટુકડા લીધા હતા અને થોડા ટમેટાના ટુકડા લઉં છું. આ બધું જ હું મિક્સરમાં ગ્રેવી કરી લેવાની છું. લસણ અને આદુની પેસ્ટ પણ હું લેવાની છું. જો તમને ફાવતું હોય તો આમાં લીલું મરચું પણ લઈ શકો, એનો ટેસ્ટ પણ સારો આવે છે. આ રીતે ખાંડણીમાં ખાંડી લીધા છે આદુ અને લસણ, અને ઉપરથી થોડીક ગાર્નિશિંગ માટે લીલા ધાણાને હું ઝીણા સમારી લઉં છું. તો આ રીતે હું ગ્રેવી કરવા માટે ડુંગળી અને ટમેટા ક્રશ કરી લઉં છું. એક મોટા વાસણમાં મોટા 6 પાવડા જેટલું મેં તેલ લીધું છે. એમાં આદુ અને લસણની પેસ્ટ પહેલાં હું લઈ અને સહેજ વાર માટે ધીમા ગેસ ઉપર જ સાતળી લઉં છું. તેમાં હું થોડી વાર થઈ જાય એટલે અડધી ચમચી હિંગ લઉં છું અને આમાં જ હું હળદર એડ કરી દઉં છું. જો તેલમાં હળદર એડ કરવાથી કલર વધારે સરસ આવે છે. અને એમાં મેં આ અડધાથી પોણા બાઉલ જેટલો ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી કરી હતી તે પણ હું સાતળવા રાખી દઉં છું. અત્યારે ફૂલ ફ્લેમ ઉપર સાતળું છું. થોડી વાર માટે ડુંગળી અને ટમેટું સતળાઈ જાય એટલે એમાં આપણે બધા જ મસાલા કરી લેવાના છે. હળદર થોડી ઓછી લાગતી હતી તો હળદર લીધી છે. ધાણા જીરું પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે ગળાશ અને ખટાશ પણ આપણે લેવાની છે. તો મેં અહીંયા થોડી ખાંડ લઈ લીધી છે, તમે સાકર પણ લઈ શકો. અને થોડો ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. અને લસણ તો મેં એડ કરી જ દીધું છે પહેલેથી, એટલે અત્યારે હું કોરું મરચું પાવડર અત્યારે લઈ લઉં છું અને બધું જ સારી રીતે સાતળી લઉં છું. એક રસ થઈ જાય એટલે વેજીટેબલ્સના ટુકડા બધા જ નાખી દઉં છું. ગાજર, કેપ્સિકમ, વટાણા તમે કાંઈ પણ એડ કરી શકો છો, પણ અત્યારે મેં આટલી વસ્તુ લીધેલી છે. બધું સરસ થઈ જાય એટલે થોડી વાર માટે હલાવી તેલમાં જ સાંતળવા રહેવા દેવાનું છે. થોડી વાર તેલમાં સતળાઈ જાય એટલે એમાં 3 થી 4 સીટી વગાડવા માટે રહેવા દઈશું. ઉપરથી થોડા મેં લીલા ડુંગળીના પાન નાખી દીધા છે. જો સિઝન ન હોય ત્યારે કોઈ જ જરૂર નથી, આપણે સૂકી ડુંગળીની ગ્રેવી કરેલી હોય એમાં પણ પાઉંભાજી થઈ જ જાય છે. તો હું આમાં જ પાણી નાખી અને 3 થી 4 સીટી વગાડી લઉં છું. તો 3 થી 4 સીટી વાગી ગઈ છે અને આ રીતે રસો રહેવા દેવાનો નથી પાણીનો, આ બધો જ રસો તેલનો છે. એની અંદર હું આ રીતે પાઉંભાજીના મેસરથી બધું જ આ રીતે મેશ કરી લઉં છું અને એક સરખું મેશ થઈ જાય એટલે હું તેને એક બાઉલમાં લઈ લઉં છું. સરસ લાલ ચટક થઈ છે. અત્યારે આમાં વિડીયોમાં થોડો કલર ચેન્જ આવે છે, તો તેને લીલી ડુંગળી, સલાડ, પાપડ, તળેલા મરચાં, તમને જે કાંઈ અનુકૂળ લાગે, ફાવતું હોય તેની સાથે તમે પાઉંભાજીને આ રીતે સર્વ કરી શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો તમને મારો વિડીયો તે જરૂરથી કોમેન્ટમાં લખજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો ફાવતું હોય તો આ રીતે ઉપરથી બટર પણ લઈ શકાય. થેન્ક યુ ફોર વોચિંગ.